Hello everyone, today we will see the second disorder of endocrine system and that is cholelithiasis. Previously we have shown about the cholecystitis and this one is cholelithiasis. Okay, so what is cholelithiasis? So it is the formation of calculi or gallbladder stone in the gallbladder from the solid composition is known as cholelithiasis. બરાબર એટલે શું હોય છે તો ગોલ બ્લેડરની અંદર કોઈ કેલ્ક્યુલાઈ હશે અથવા તો ગોલ સ્ટોન બરાબર તો એ શાના કારણે થાય છે તો સોલિડ કમ્પોઝિશન બરાબર આ જે કેલ્ક્યુલાઈ અને જે સ્ટોન બને છે ગોલ બ્લેડરની અંદર એ શાના લીધે ફોર્મ થાય છે તો સોલિડ કમ્પોઝિશન તો એને શું કહેવામાં આવે છે કોલેલિથિયાસિસ રાઈટ તો મેઇનલી બે ટાઈપના રીતના કમ્પોઝ થાય છે ફર્સ્ટ છે પિગમેન્ટ અને સેકન્ડ ઇઝ કોલેસ્ટ્રોલ બરાબર ફર્સ્ટ શાનાથી થાય છે તો કોઈ પિગમેન્ટથી થતો હોય અને સેકન્ડ છે કોલેસ્ટ્રોલ થ્રુ થતો હોય બરાબર સો વોટ ઇઝ પિગમેન્ટ બરાબર તો pigment stones are formed when unconjugated pigments in the bile precipitate to form stone. People at risk are patients with cirrhosis, hemodialysis, infection of biliary tract. Right? These stones cannot be dissolved and are removed surgically. તો પિગમેન્ટ સ્ટોન શાનાથી ફોર્મ થાય છે તો અનકોન્જ્યુગેટેડ પિગમેન્ટ હોય છે બરાબર બાઇલની અંદર તો એના લીધે શું થાય છે આપણે પ્રિવિયસલી કોલિસિસ્ટાઇટિસની અંદર પણ ભણી ગયા હશું બરાબર કે જે બાઇલ હતું અંદર જે બાઇલ સ્ટેસિસ થાય છે તો લીવરની અંદરથી ફ્લો નથી થતો ને અંદર ઓલરેડી ગોલ બ્લેડરની અંદર ઓલરેડી ઓબ્સ્ટ્રક્શનને કારણે અવરોધ પેદા થતો હોય છે તો જે કેમિકલ ફોર્મેશન થાય છે અને સેકન્ડલી શું થાય છે અંદરના અંદર અવરોધ પેદા થતો હોય છે એટલે ગેંગ્રીન થાય છે એટલે પિગમેન્ટ બને છે બરાબર તો એ શું છે તો અનકોન્જ્યુગેટેડ પિગમેન્ટ જોવા મળે છે બાઇલની અંદર બરાબર અને અનકોન્જ્યુગેટેડ પિગમેન્ટ બને છે તો અલ્ટિમેટલી એના લીધે શું જોવા મળે છે તો સ્ટોન બનતો હોય છે બરાબર હવે કયા કયા લોકો એવા છે કે જે રિસ્ક છે જે લોકોને કયા પેશન્ટ છે કે જેમને રિસ્ક છે રાઈટ કોલેલિથિયાસિસનો તો એક તો સિરોસિસ ઓફ લીવર આવશે સેકન્ડ છે હિમોડાયાલિસિસ ઇન્ફેક્શન ઓફ બિલિયરી ટ્રેક રાઈટ આ બધા છે રિસ્ક હવે નેક્સ્ટ છે ધીસ સ્ટોન્સ કેન નોટ બી ડિઝોલ્વડ એન્ડ આર રિમૂવ સર્જિકલી આને આપણે મેડિસિન આપીને ડિઝોલ્વ નથી કરી શકતા રાઈટ અને એને કેવી રીતના આપણે કાઢી શકીએ છીએ તો સર્જિકલ પ્રોસિજર થ્રુ જ ઓનલી રિમૂવ થાય છે બરાબર આ ડિઝોલ્વ નથી થતા જે પિગમેન્ટ કેલ્ક્યુલાઈ છે એ ડિઝોલ્વ નથી થતું નેક્સ્ટ છે કોલેસ્ટ્રોલ હવે આ પિગમેન્ટમાં શું ભણી ગયા છીએ તો વેન અનકોન્જ્યુગેટેડ પિગમેન્ટ છે તો એના લીધે શું થાય છે સ્ટોન બને છે રાઈટ અને કયા પેશન્ટ રિસ્ક પર છે તો સિરોસિસ ઓફ લીવર હિમોડાયાલિસિસ ઇન્ફેક્શન ઓફ બિલિયરી ટ્રેક રાઈટ અને ધીસ સ્ટોન્સ કેન નોટ બી ડિઝોલ્વ એન્ડ ઓનલી રિમૂવ બાય સર્જિકલ મેથડ ઓકે સેકન્ડ છે કોલેસ્ટ્રોલ cholesterol stones are also present in the gallbladder. It is normally present in the bile and is insoluble in water. Right? હવે બાઇલની અંદર કેમ છે કેમ કે બાઇલ રિમેન થઈ જાય છે કોલિસિસ્ટાઇટિસની અંદર આપણે ભણી ગયા છીએ બરાબર કે એમાં શું જોવા મળે છે તો જ્યારે ગોલબ્લેડરની અંદર સ્ટોન હોય છે તો એ શું ઓબ્સ્ટ્રક્ટ કરે છે તો બાઇલની અંદરથી જે આઉટફ્લો થતો હોય છે એ ઘટાડી નાખે છે બરાબર હવે જે આઉટફ્લો જો ઘટી જતો હશે તો બાઇલ અંદરનું અંદર રહી જશે હવે બાઇલ અંદરનું અંદર રહી જશે બરાબર એટલે શું કરે છે તો કોલેસ્ટ્રોલ સ્ટોન પેદા કરે છે બરાબર પ્રેઝન્ટ કરે છે ઇટ ઇઝ નોર્મલી પ્રેઝન્ટ ઇન ધ બાઇલ એન્ડ ઇઝ ઇનસોલ્યુબલ ઇન વોટર આ કેવું છે આ પાણીની અંદર ડિઝોલ્વ નથી થતું મતલબ સોલ્યુબલ નથી કેવું છે ઇનસોલ્યુબલ છે રાઈટ કોલેસ્ટ્રોલ પિગમેન્ટ પણ કેવું છે ડિઝોલ્વ નથી થતું તો લાઇકવાઇઝ કોલેસ્ટ્રોલ પણ insoluble છે વોટરની અંદર in such patients the bile acids is decrease and cholesterol synthesis is increase આવા પેશન્ટની અંદર શું જોવા મળે છે તો જે બાઇલ એસિડ છે એ ઘટી જશે અને કોલેસ્ટ્રોલ વધી જશે therefore cholesterol saturated bile from the gallstone they are absorbed by the blood giving the skin and mucous membrane a yellow color which may be associated with itching of the skin and પેલ સ્ટૂલ બરાબર આના લીધે શું થતું હોય છે તો જે બાઇલની અંદર જે સ્ટોન હોય છે એ શાનાથી થાય છે તો જે પણ બ્લડ છે એ શું કરે છે
બ્લડથી એબ્ઝોર્બ થતો હોય છે. હવે આ બ્લડ ક્યાં સર્ક્યુલેટ થાય છે? તો આખી સ્કિન અને મ્યુકસ મેમ્બ્રેનની અંદર, બરાબર. તો હવે એના લીધે શું જોવા મળે છે? હવે બાઇલની અંદર કોલેસ્ટ્રોલ સેચ્યુરેટેડ થાય છે, તો એના લીધે તો યલો ડિસ્કલરેશન જોવા મળે છે, બરાબર. હવે કાં તો સ્કિનને ઇચિંગ કરતું હોય છે, કાં તો સ્કિન છે એ પેલ જોવા મળે છે, બરાબર. અને સ્ટૂલની અંદર પણ યલોઇશ જોવા મળતું હોય છે, રાઈટ. નેક્સ્ટ છે એને ક્લિનિકલ મેનિફેસ્ટેશન, સાઇન એન્ડ સિમ્ટમ્સ. ફિલિંગ ઓફ ફૂલનેસ. તો શાના લીધે ફિલિંગ ઓફ ફૂલનેસ છે? એક તો પિગમેન્ટ હશે બાઇલની અંદર, બરાબર, અને ઓબ્સ્ટ્રક્શન જોવા મળે છે, બ્લડ ફ્લોને બધું નથી જોવા મળતું, બરાબર, ઘટી જાય છે બ્લડ ફ્લોને. એટલા માટે એની અંદર શું જોવા મળે છે? તો ફૂલનેસ, જે અબડોમેન હશે આપણું, ત્યાં આગળ આમ પેટ ભરેલું ભરેલું લાગશે, રાઈટ. એટલે ફિલિંગ ઓફ ફૂલનેસ. નેક્સ્ટ છે અબડોમિનલ ડિસ્ટેન્શન જોવા મળશે. પેન ઇન ધ રાઇટ અપર ક્વોડ્રન્ટ ઓફ અબડોમેન. પેન છે પણ પર્ટિક્યુલરલી ક્યાં હશે? તો રાઇટ અપર ક્વોડ્રન્ટ ઓફ અબડોમેન. કેમ કે ગોલ બ્લેડર ત્યાં છે, એટલા માટે. નેક્સ્ટ છે ફીવર. ઓબ્વિયસલી હવે કેલ્ક્યુલસ ને બધું હશે તો અલ્ટિમેટલી શું થશે? તો ઇન્ફેક્શન હશે. હવે ઇન્ફેક્શન થતું હશે અંદરને અંદર તો ફીવર પણ આવતું હોય, રાઈટ. પછી છે જોન્ડિસ. આપણે કોલેસ્ટેરોલના ટાઈપમાં જોયું છે કે પેલ સ્કિન જોવા મળે છે, અથવા તો યલોઇશ ઇન સ્ટૂલ જોવા મળે છે, બરાબર. તો મે બી જોન્ડિસ પ્રેઝન્ટ હશે. ચેન્જ ઇન યુરિન એન્ડ સ્ટૂલ કલર, બરાબર. હવે જોન્ડિસ પ્રેઝન્ટ હશે એટલે યુરિનનો કલર અને સ્ટૂલનો કલર ચેન્જ થઈ જશે. વિટામિન ડેફિશિયન્સી જોવા મળશે, બરાબર. નેક્સ્ટ છે ઇન્ફ્લામેશન જોવા મળશે. હવે ઇન્ફ્લામેશન હશે એટલે પેન તો હશે જ, બરાબર. એટલા માટે સાઇન એન્ડ સિમ્ટમ્સમાં શું છે? પેન ઇન ધ રાઇટ અપર ક્વોડ્રન્ટ, બરાબર. અને ઇન્ફ્લામેશન છે, એના ઇન્ફ્લામેશન કાં તો ઇન્ફેક્શનના લીધે શું આવશે? ફીવર, રાઈટ. સો વોટ આર સાઇન એન્ડ સિમ્ટમ્સ? ફિલિંગ ઓફ ફૂલનેસ, abdominal distension, pain in the right upper quadrant of abdomen, fever, jaundice, change in urine and stool color, vitamin deficiency and inflammation, right. નેક્સ્ટ છે ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન. તો સૌથી પહેલાં આપણે હિસ્ટ્રી કલેક્શન લેવાની છે અને ફિઝિકલ એક્ઝામિનેશન છે, બરાબર. પછી છે અબડોમિનલ એક્સરે કરવાનો છે. હવે એ એક્સરે થ્રુ ખબર પડશે કે અંદર કઈ જગ્યાએ સ્ટોન છે, રાઈટ. અલ્ટ્રાસોનોગ્રાફી છે, કોલિસિસ્ટોગ્રાફી છે, બરાબર. હવે કોલિસિસ્ટોગ્રાફીની અંદર શું છે? તો એક ડાઈ ઇન્જેક્ટ કરવાની હોય છે. હવે ડાઈ ઇન્જેક્ટ કરવાની છે, બરાબર. તો એ ડાઈ ઇનહેલ કરશે, પછી જે વિઝ્યુલાઇઝેશન હશે ગોલ બ્લેડરની અંદર, તો શું થશે? જ્યારે વિઝ્યુલાઇઝેશન થશે તો પર્ટિક્યુલરલી ખબર પડશે કે આ પિગમેન્ટવાળું છે કે કોલેસ્ટેરોલ, બરાબર. સ્ટોન પર્ટિક્યુલરલી કયા એરિયામાં છે, રાઈટ. નેક્સ્ટ છે પરક્યુટેનિયસ ટ્રાન્સ હિપેટિક કોલેન્જિયોગ્રાફી, PTCA. તો આ શું છે? એક પ્રકારનો એક્સરે છે કે જેમાં લાઇટ કેમેરા એક્શન થ્રુ વિઝ્યુલાઇઝેશન કરવામાં આવે છે અને આખી એનાટોમી ઓફ ગોલ બ્લેડર, બરાબર. ટ્રી લાઇક ફોર્મેશન હશે. જે ગોલ બ્લેડર હશે એ આખું ટ્રી લાઇક ફોર્મેશન થશે. નેક્સ્ટ છે મર્ફી સાઇન. હવે મર્ફી સાઇનની અંદર કેવી રીતના સમજાશે કે આ મર્ફી સાઇન પ્રેઝન્ટ છે કે નથી એમ, બરાબર. તો શું કરવામાં આવે છે? તો જે હેલ્થ કેર પર્સોનેલ હશે, બરાબર. હવે એક્યુટ કોલેસિસ્ટાઇટિસ હશે, બરાબર. તો શું કરવાનું છે? આ પેશન્ટને પૂછવાનું છે, કહેવાનું છે કે ડીપ બ્રીથ લો અને એને હોલ્ડ કરો. તો જ્યારે આપણે એને કહેતા હોઈએ છીએ પેશન્ટને કે ડીપ બ્રીથ લઈ લો, એક ઊંડો શ્વાસ, અને એને રોકી રાખવાનો છે, બરાબર. અને પછી જે રાઇટ અપર ક્વોડ્રન્ટ છે, બરાબર, સબકોસ્ટલ એરિયા, ત્યાં આગળ પણ કયો? રાઇટ સબકોસ્ટલ એરિયા, ત્યાં આગળ શું કરવાનું છે? પાલ્પેટ કરવાનું છે, રાઈટ. હવે જો એ જગ્યાએ સ્ટોન પ્રેઝન્ટ હશે તો એને પેઇન થશે, રાઈટ. હવે ડીપ બ્રીથ એક્સરસાઇઝ કરી હશે, એક્સરસાઇઝ મતલબ હોલ્ડ કર્યો હશે શ્વાસ, બરાબર. હવે રાઇટ અપર ક્વોડ્રન્ટની અંદર આપણે પાલ્પેટ કરીશું તો જો સ્ટોન હશે તો એને શું થશે? પેન. હવે જ્યારે પેન પ્રેઝન્ટ હશે દેટ મીન્સ મર્ફી સાઇન કેવી છે? પોઝિટિવ છે, રાઈટ. નેક્સ્ટ છે મેડિકલ મેનેજમેન્ટ. તો અકોર્ડિંગ ટુ સિમ્ટમ્સ જવાનું છે, બરાબર. ફિલિંગ ઓફ ફૂલનેસ છે એટલે એનોરેક્સિયા આવશે, બરાબર. એટલે શું? તો ન્યુટ્રિશનલ એન્ડ સપોર્ટિવ થેરાપી આપવાની છે, ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવાનું છે, બરાબર. અને અમાઉન્ટ ફ્રીક્વન્ટ આપવાની છે, બરાબર. કેમ કે હાઈ રિસ્ક ઉપર પાછા સિરોસિસ ઓફ લીવરવાળાને એવા પેશન્ટ પણ હોય છે, એટલા માટે, બરાબર. હવે ફીવર છે તો એન્ટીપાયરેટિક આપીશું, ઇન્ફ્લામેશન છે તો એન્ટીબાયોટિક આપીશું, બરાબર. ઇન્ફેક્શન છે એટલા માટે એન્ટીબાયોટિક પણ આપીશું, બરાબર. અને પછી છે
કે પેન છે તો પેન રિલીવર ડ્રગ આપીશું. ઓકે, તો સો વોટ ઇઝ મેડિકલ મેનેજમેન્ટ, ન્યુટ્રિશનલ એન્ડ સપોર્ટિવ થેરાપી ઇન્ક્લુડ રેસ્ટ. બરાબર, રેસ્ટ માટે કે આઈવી ફ્લુઇડ એડમિનિસ્ટ્રેશન, એનાલ્જેસિક્સ એન્ડ એન્ટીબાયોટિક્સ. રાઈટ. Pharmacology therapy, certain acids are used to dissolve small gallstones, mainly composed of cholesterol, namely હવે જે કોલેસ્ટ્રોલથી બનેલા હશે ગોલસ્ટોન, તો એને શું કરવામાં આવે છે, તો ફાર્મેકોલોજી થેરાપી, એમાં પર્ટિક્યુલર એસિડ્સ આપવામાં આવે છે કે જેથી એ ડિઝોલ્વ કરતા હશે. બરાબર, એ વોટરની અંદર સોલ્યુબલ નથી. એ કેવા છે, કોલેસ્ટ્રોલ જે સ્ટોન છે એ વોટર સોલ્યુબલ નથી, પણ એને તમે ડિઝોલ્વ કરી શકો છો બીજી એસિડ આપીને. રાઈટ. જ્યારે પિગમેન્ટવાળા શું છે, તો એ ડિઝોલ્વ કેન નોટ બી ડિઝોલ્વ. બરાબર, એ ડિઝોલ્વ જ નથી થતા. પણ ઓનલી કોલેસ્ટેરોલવાળા શાની અંદર ડિઝોલ્વ નથી થતા, વોટરની અંદર. પણ અધર એસિડ આપીને તમે એને ડિઝોલ્વ કરી શકો છો સ્મોલ પોર્શનની અંદર. તો કયા કયા છે કોલેસ્ટેરોલના એસિડ્સ જે ડિઝોલ્વ થાય છે કોલેસ્ટ્રોલ સ્ટોન? યુર્સોડિયોક્સીકોલિક એસિડ. બરાબર, યુર્સોડિયોક્સીકોલિક એસિડ. અને સેકન્ડ છે કેનોડિયલ. બરાબર, કેનોડિયલ. કેટલા ટાઈમ માટે આપવાનું છે, તો 6 to 12 months માટે. નેક્સ્ટ છે નોન સર્જિકલ મેનેજમેન્ટની અંદર શું આવશે, તો ઇન્ફ્યુઝન ઓફ અ સોલ્વેન્ટ ઇન્ટુ ગોલ બ્લેડર. બરાબર, કોઈ ઇન્ફ્યુઝન થ્રુ સોલ્વેન્ટ આપવાનો, લાઈક ફ્લશ થેરાપી, તો જેથી સ્ટોન ડિઝોલ્વ થશે અને ટાઈની એની અંદર નીકળી જાય, બ્રેકડાઉન થઈ જશે. બરાબર, અને નીકળી જતા હોય છે. કેથેટર ઇઝ ઇન્સર્ટેડ થ્રુ માઉથ ઇન્ટુ ધ કોમન બાઇલ ડક્ટ. બરાબર, સ્ટોન રિમૂવલ બાય ઇન્સ્ટ્રુમેન્ટેશન. હવે સર્જિકલ મેથડની અંદર શું આવશે, તો જે બી સ્ટોન હશે એને ઇન્સિઝન કરવાનું આવશે. બરાબર, અથવા તો લાઇટ કેમેરા એક્શન. બરાબર, એના થ્રુ પણ આપણે વિધાઉટ માઉથથી પણ કાઢી શકીએ છીએ, અથવા તો બરાબર, તો એ કેવી રીતના, તો સર્જિકલી પણ ઇન્સિઝન 3 પણ આપણે રિમૂવ કરી શકીએ છીએ. ઇન્ટ્રાકોર્પિયલ લિથોટ્રિપ્સી. બરાબર, સેકન્ડ કયું છે, ઇન્ટ્રાકોર્પિયલ લિથોટ્રિપ્સી. નેક્સ્ટ છે સર્જિકલ મેનેજમેન્ટ, તો એની અંદર શું છે, ઇલેક્ટ્રો લેપ્રોસ્કોપિક કોલિસિસ્ટેક્ટોમી. બરાબર, લેઝર ટ્રીટમેન્ટ થ્રુ આપણે આપીએ છીએ ને, એ છે ઇલેક્ટ્રો લેપ્રોસ્કોપિક કોલિસિસ્ટેક્ટોમી. બરાબર, જે સ્ટોન છે એને રિમૂવ કરવાનો છે, અને શું કહેવામાં આવે, કોલિસિસ્ટેક્ટોમી. મિની કોલિસિસ્ટેક્ટોમી. બરાબર, સ્મોલ ઇન્સિઝનથી કાઢવામાં આવતું. અને ઇલેક્ટ્રિકની અંદર શું છે, તો એક માઉથ દ્વારા અંદર બાઇલ ડક્ટ સુધી પહોંચાડવાનું હોય છે, અને લેઝર ટ્રીટમેન્ટ આપીને એને ટાઈની અંદર પાર્ટિકલની અંદર તોડી નાખવાનો હોય છે, અને પછી રિમૂવ કરવામાં આવે છે. કોલિસિસ્ટેક્ટોમી, તો આની અંદર શું છે, તો બિલિયરી ટ્રેકની અંદર. બરાબર, ડાયરેક્ટ બિલિયરી ટ્રેકની અંદર લાઇટ કેમેરા એક્શન કરવાનું છે. રાઈટ, એક સ્મોલ ડાયરેક્ટ બિલિયરી સિસ્ટમની અંદર પહોંચાડવાનો છે, અને કઈ જગ્યાએ જે સ્ટોન છે એને ત્યાંથી રિમૂવ કરવાનો છે. હવે એક કેમેરો હશે, લાઇટ હશે. બરાબર, તો પર્ટિક્યુલરલી જ્યાં આગળ એનો સ્ટોન હશે ત્યાં બાજુના કમ્પ્યુટરમાં વિઝ્યુલાઇઝ થશે, અને ત્યાંથી એને રિમૂવ કરવાનો છે. નેક્સ્ટ છે પરક્યુટેનિયસ કોલિસિસ્ટેક્ટોમી. બરાબર, હવે આ જે પરક્યુટેનિયસ કોલિસિસ્ટેક્ટોમી છે એ શું છે, તો એક એક્સરે થ્રુ કરવામાં આવે છે. બરાબર, તો એક એક્સરે લેવામાં આવે છે, અને પછી પર્ટિક્યુલરલી જે જગ્યાએ હશે સ્ટોન ત્યાંથી એને રિમૂવ કરવામાં આવે છે. આમાં પણ ડાયરેક્ટ માઉથ થ્રુ એને ઇન્સર્ટ કરવામાં આવશે. બરાબર, જે પણ સ્મોલ ઇન્સર્ટ કેથેટર કરવામાં આવશે, એક કેથેટર ઇન્સર્ટ કરવામાં આવશે, અને પછી એક એનો એક્સરે લેવામાં આવશે. બરાબર, અને એક્સરે કેવો વિઝ્યુલાઇઝ થશે, તો જે ગોલ બ્લેડર હશે આખું ટ્રી લાઇક ફોર્મેશન જોવા મળશે. રાઈટ. નેક્સ્ટ છે નર્સિંગ મેનેજમેન્ટ, તો જ્યારે પેશન્ટને એનોરેક્સિયા હશે ત્યારે આપણે શું કરવાનું છે, તો એવા પેશન્ટને ફ્રિકવન્ટલી મીલ આપવાનું છે. બધાનું એકનું એક જ આવશે. જોન્ડિસ છે તો એ માટે આપણે શું કરવાનું છે, એને એનો સ્ટૂલને એક્ઝામાઇન કરવાનું છે, યુરિનને એક્ઝામાઇન કરવાનું છે. રાઈટ, હવે એની સ્કિનને એક્ઝામાઇન કરવાની છે, અને એનું કન્જક્ટાઇવા કે કલર ચેન્જ થયો છે કે નહીં. હવે પેન છે તો પેન રિલીવર ડ્રગ આપવાની છે. બરાબર, ફીવર છે તો એન્ટીપાયરેટિક ડ્રગ આપવાની છે. પછી ટેમ્પરેચર ફ્રિકવન્ટલી લેવાનું છે. બરાબર, જો વધારે ટેમ્પરેચર હશે તો એ અકોર્ડિંગલી મેડિસિન અથવા તો સપોઝ કોઈ ટેબ્લેટ આપવાની હશે તો ટેબ્લેટ આપીશું, ને ઇન્જેક્શન આપવાનું હશે તો ઇન્જેક્શન આપવાનું હોય છે. રાઈટ, હવે ફીવર હાઈ હશે તો એને સપોઝ કોલ્ડ એપ્લિકેશન આપવાની હશે તો એ પેશન્ટને આપણે કોલ્ડ એપ્લિકેશન આપીશું. રાઈટ, પછી છે વિટામિન ડેફિશિયન્સી, તો ડાયટિશિયન જે પ્રમાણેનું એ લોકોને કહેતા હોય છે. બરાબર, તો એ રીતનું શું આપવાનું હોય છે એ લોકોને, ડાયટ જે રીચ ઇન
વિટામિન હશે, રાઈટ. નેક્સ્ટ છે, હવે સપોઝ કોઈ પેશન્ટ સર્જરી માટે જતું હોય છે તો એ પેશન્ટને શું કરવાનું છે, તો સાયકોલોજીકલ સપોર્ટ આપવાનો છે. બિફોર સર્જરી એમનું TPR BP બધું ચેક કરી લેવાનું છે, બરાબર. કોઈ કોમ્પ્લિકેશન હતી કે નહીં બધું નોટ ડાઉન કરવાનું છે. અને આફ્ટર સર્જરી જ્યારે પોસ્ટ ઓપરેટિવ રૂમમાં હશે ત્યારે અગેન એમને ઓક્સિજન લેવલ ને બધું ચેક કરવાનું છે, બરાબર. કેમ કે મોસ્ટ ઓફ પેશન્ટ શું હશે, તો સર્જરીમાંથી આવેલા હશે તો O2 પર મોટા ભાગના પેશન્ટ હોય છે તો O2 લેવલ ચેક કરી લેવાનું છે. પછી આફ્ટર સર્જરી એમને કોઈ કોમ્પ્લિકેશન થઈ છે કે નથી થઈ, બરાબર. હવે કેથેટર સપોઝ ઇન્સર્ટ કરેલું છે તો કેટલું યુરિન પાસ કર્યું છે, બરાબર. અને યુરિનનો કલર ખાસ ચેક કરવાનો છે, રાઈટ. સો અકોર્ડિંગલી સાઇન એન્ડ સિમ્ટમ્સ આપણે જવાનું છે. ઓકે. So today I am going to finish your today's session. If you have any doubt then you can contact me. So have a nice day. Bye bye.